ભુજ શહેરમાં આડેધડ પાર્ક કરાતા વાહનો પર આજ સવારથી જ ટ્રાફિક બ્રાન્ચે તવાઈ શરૂ કરી છે। ટોઈંગ ક્રેનની સુવિધા મળતાની સાથે જ ટ્રાફિક બ્રાન્ચે ટોઈંગ ક્રેન વડે વાહનો ડિટેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે। શહેરના અતિ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમને બાજુમાં રાખી આડેધડ વાહન પાર્ક કરે છે। અગાઉ ટ્રાફિક બ્રાન્ચ પાસે ટોઈંગ ક્રેનની સુવિધા ન હોવાના કારણે વાહનો જ્યાં ત્યાં પાર્ક કરવામાં આવ્યા હોય ત્યાંથી ઉંચકી શકાતા નહોતા। દરમિયાન જિલ્લા પોલીસ વડા ડીએન પટેલ દ્વારા આજે જિલ્લા ટ્રાફિક બ્રાન્ચને ટોઈંગ ક્રેનની સુવિધા આપવામાં આવી હતી। આ સુવિધા મળતાની સાથે જ આજે સવારથી જ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ કાફલાએ શહેરના બસ સ્ટેશન, વાણિયાવાડ, હોસ્પિટલ રોડ વગેરે વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યા હોય તેવા વાહનોને ટોઈંગ ક્રેનની મદદથી ઉંચકી લેવામાં આવ્યા હતા। ભુજ શહેરના સૌપ્રથમ ટોઈંગ ક્રેનની મદદથી વાહનો ઉંચકવાનું શરૂ કરવામાં આવતા લોકોમાં ભારે કુતૂહલતા જોવા મળી હતી અને લોકોના ટોળા આ કામગીરીને નિહાળવા માટે એકત્રિત થયા હતા। પોલીસે 2 કલાકમાં આડેધડ પાર્ક કરવામાં આવેલા 25 જેટલા વાહનો ટોઈંગ ક્રેનની મદદથી ઉંચકી લીધા હતા અને તમામને પોલીસ સ્ટેશન પર મોકલી આપવામાં આવ્યા હતા। હમણાં સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું ટ્રાફિક પીએસઆઈ શ્રી ગઢવી અને ભુજ સિટી પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી રાજભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું। ભુજ સિટીની અંદર આજથી 2 વ્હીલરને ટોઈંગ કરવા માટેની ટ્રોલી ચાલુ કરવામાં આવે છે। આ ટ્રોલી ભુજ સિટીની અંદર જે પણ 2 વ્હીલર વાહનો આડેધડ પાર્ક કરેલ છે તે તમામને ઉપાડી ટોઈંગ કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિટી ટ્રાફિકની ઓફિસ ખાતે લાવવામાં આવશે અને અહીંયા જે તેના જે માલિક છે એ માલિક અહીંયા આવીને છોડાવી શકશે। કોઈ પણ વાહન રોડની ઉપર પડેલું હશે આ તમામ વાહનો ટોઈંગ કરવામાં આવશે। એ આમ જનરલી 2 વ્હીલર વાહન હોય તો એને પોલીસ 50 રૂપિયાની પાવતી આપે, 50 રૂપિયા દંડ થાય, પરંતુ ટોઈંગ વાહન કરવાનો અલગ ખર્ચ થશે એટલે 50 રૂપિયા પોલીસના પાવતીના દંડ થશે અને 50 રૂપિયા ઇજારેદાર છે એ દંડ પેટે વસૂલવામાં આવે એટલે ટોઈંગ કરેલ વાહનના 100 રૂપિયા ટોટલ દંડ થશે। આ વાહન પોતાનું વાહન હોય તે સાંજ સુધીમાં છોડાઈ જવું અનિવાર્ય છે। જો તે 24 કલાકમાં નહીં છોડાવવામાં આવે તો 20 રૂપિયા વધારા પેટે ચાર્જ વસૂલ કરવામાં આવશે।